ચાલો ચાલો આજની સન્ડેની શરૂઆત આપણે બાજુવાળાના ઘરે ટેબલ માંગવાથી તો આવી ગઈ ઘરે આવી અને જોયું તો અહીંયા કાકા પણ આવી ગયા હતા. એટલે કાકાએ જો બધા વોલપેપર આપણે આજે ઉખાડી અને કલર કરવાનો હતો એટલે કાકાએ શરૂઆત કરી દીધી વોલપેપર ઉખાડવાની. પછી એ કાકા હોલમાં કામ કરતા હતા એટલે અમે લોકો આવી ગયા બેડરૂમમાં. આપણે બેડરૂમમાં પણ કલર કરવાનો છે એટલે પછી અહીંયા બધો સામાન આપણે સાઈડમાં મૂકી દીધો. અહીંયા કામ કરતાં કરતાં મયંક તો લાગી ગયા હતા ફોટા સાથે વાત કરવા માટે. પછી એમને બેડરૂમમાં મૂકી અને હું આવી ગઈ હોલમાં. હોલમાં આવીને જોયું તો કાકાએ બધા વોલપેપર ઉખાડી દીધા હતા. પછી બધા વોલપેપરને સાઈડમાં મૂકી દીધા અને અહીંયા ચાનો ટાઈમ થઈ ગયો હતો એટલે કાકાને ચા આપી દીધી અને મેં પણ અહીંયા એક ઘૂંટ મારી લીધી ચાની. પછી તો અહીંયા મયંક પણ એમના મોબાઈલમાં જ લાગેલા હતા. એમની સાથે કોણ બેઠેલું છે શું કરે છે એમને કાંઈ જ ફરક ન પડે. એ તો શાંતિથી મોબાઈલમાં વાતો કરતા હતા. પછી એમને ઓફિસમાં મૂકી અને હું આવી ગઈ ઉપર આવીને જોયું તો મારા તો હોશ જ ઉડી ગયા. આખો હોલ ખરાબ બધો વોલપેપર ઉખાડીને વ્હાઈટ થઈ ગયો હતો. તો જોયું વોલપેપર વગર દિવાલ તો કંઈક અલગ જ લાગતી હતી પણ કંઈ નહીં. ચલો હવે પરિવર્તન પણ જરૂરી છે. હવે અહીંયા નવું કંઈક કલર પણ કરશું. હવે આવી ગઈ બેડરૂમમાં અહીંયા કાકાએ પણ બધા વોલપેપર ઉખાડવાનું ચાલુ કરી દીધું હતું અને અહીંયા બધા થોડા ઘણા ખરાબ પણ દિવાલ થઈ ગઈ હતી પાણીના ભેજના લીધે. પછી તો અહીંયા જોયું તો બધી દિવાલ આખી કાકાએ ક્લીન કરી દીધી હતી અને પછી જેમ થાય ને એમ બધું કાકાએ જેમ વોલપેપર ઉખાડી દીધા એમ મેં પણ અહીંયા બધા વોલપેપર ભેગા કરી અને બધા ટબમાં ભરી લીધા કે કચરાવાળો આવે એટલે બધું કચરું નીકળી જાય. પછી તો અહીંયા આપણો મિરર પણ હતો. એ મિરર પણ આપણે નીચેની રૂમમાં આવી ગયા મિરરને મૂકવા અને બીજો બધો સામાન પણ આપણે નીચે મૂકી દીધો હતો. ઉપર આવીને જોયું તો દ્રષ્ટિ કંઈક કામ કરતી હતી. મેં કીધું તું શું કરે છે? તો કે મમ્મી હું કલર કરવા લાગુ છું. મેં કીધું તું કલર નથી કરતી કામ બગાડે છે. પણ કંઈ નહીં ચાલો હવે એ તો એનો ટાઈમ પાસ કરે છે. મેં આમ તેમ જોયું તો દ્વિજ નહોતો દેખાતો. શું કરે છે મને પણ નહોતી ખબર. થોડીક વાર એને આમ તેમ જોયું પણ ન મળ્યો. પછી હોલમાં જઈને જોયું તો મને તો ખબર જ નહીં કે શું કરે છે. જોયું ખાનગી મેં એને નહોતી ખબર કે હું એની પાછળ ઊભેલી છું. પણ એ અહીંયા જો બધું ખબર નહીં કંઈક ને કંઈક કરતો હતો. પછી મેં એને પૂછ્યું તું શું કરે છે? તો મને કે મમ્મી જે દિવાલમાં કાકાએ ઉખાડેલી હતી દિવાલમાંથી ચૂનો એ ચૂનો હું ભરું છું કે પાછળથી આપણને કામમાં આવશે. તો એણે આખી બોટલ ભરીને ચૂનો બધો જે પણ ઉખાડેલી હતી કાકાએ ક્લીન કરેલું હતું એ બધી એણે બોટલમાં ભરી લીધો ચૂનો. પછી તો બંને ભાઈ બહેનને શાંતિથી રમવા માટે આપી દીધું. મેં કીધું કંઈ નહીં તમે બંને જણાને જે રમવું હોય તે રમો. હવે નાની ઉંમરમાં જ આ બધું રમવાના છે. આપણી ઉંમરમાં થોડી રમવાના છે. પછી તો અહીંયા થઈ ગયો હતો જમવાનો ટાઈમ એટલે મેં પણ અહીંયા રસોઈ કરી દીધી હતી. સરસ મજાનો મસ્ત મજાનો વઘારેલો ભાત બનાવી દીધો હતો. તો ચાલો હવે બધાને જમી લઈએ. તો ચાલો જેને જમવું હોય તો આવી જાઓ. પછી તો અહીંયા જમી કરી અને થોડું ઘણું કામ પતાવી અને હું આવી ગઈ બેડરૂમમાં આવીને જોયું તો બધું કાકાએ બીજું બધું જે કચરું કરેલું હતું એ પણ આપણે ક્લીન કરવાનું હતું અને જેથી આપણે છોકરાઓને પણ સુવડાવી શકાય. એટલે પહેલાં તો મેં અહીંયા બેડ ક્લીન કરી લીધો, ઝાપટ ઝૂપટ કરી લીધી ને અહીંયા તો કચરું તો આખો દિવસ આપણે કચરામાં જ હતો. પછી તો થોડું ઘણું કચરું પણ ક્લીન કરી લીધું અને પછી બેડ પણ મસ્ત મજાનો સાફ કરી લીધો. પછી તો ઝાપટ ઝૂપટ કરી અને અમે થોડોક આરામ કરી લીધો અને પછી સાંજના સમય થઈ ગયો તો ચાનો ટાઈમ. એટલે અહીંયા આવીને જોયું તો કાકાએ તો જરીક પણ આરામ નહોતો કર્યો. અહીંયા કાકાએ એનું કિચનનું કામ સંભાળી લીધું. અહીંયા આવીને જોયું તો કાકાએ બધું આખું કિચન વોલપેપરને બધું ક્લીન કરી દીધું હતું. આખી દિવાલથી બધા વોલપેપર ઉખાડી અને બધા કાઢી દીધા. પછી તો આવીને કાકાને થોડીક આપણે હેલ્પ પણ કરી દીધી. અહીંયા કાકા કચરું ભરતા હતા કોથળામાં એટલે કાકાને પણ થોડુંક કચરું ભરવા લાગ્યા. અને અહીંયા થઈ ગયો હતો ચાનો ટાઈમ એટલે મેં પણ મસ્ત મજાની ચા મૂકી દીધી હતી અને કાકાને પહેલાં ચા આપી દીધી અને પછી હું આવી ગઈ બેડરૂમમાં બધા માટે ચા કાઢી અને અહીંયા તો મારો મુગલી સૂતેલો હતો એટલે મેં થોડીક એને ઉઠવાડ્યો. મેં કીધું કે તું હવે ઉઠ ટાઈમ થઈ ગયો છે. તો મને કે ના મમ્મી મને સુવા દો મને બહુ જ ઊંઘ આવે છે. પછી એક ઝાપટ મારી. મેં કીધું ના તું ઉઠી જા પછી સાંજે ઊંઘ નહીં આવે. પછી તો અહીંયા દ્રષ્ટિ પણ એનો કપ લઈને બેસી ગઈ હતી અને અહીંયા થોડીક આને મસ્કા પોલિશ કરી લીધી કે ના બેટા હવે તું ઉઠી જા કારણ કે સાંજે પછી આપણે બધાને સૂવાનું. પછી એને જેમ તેમ કરીને ઉઠાડી ચા પીવડાવીને નીચે મોકલો રમવા માટે. અને અહીંયા કાકાનો પણ ટાઈમ થઈ ગયો હતો ઘરે જવાનો. કાકા એનું બધું જ કામ કરી અને ઘરે નીકળી ગયા હતા. પછી થઈ ગયો હતો આપણો કામ કરવાનો ટાઈમ એટલે કાકાએ જે પણ કામ કરેલું હતું એ બધું ક્લીનઅપ કરવાનું હતું. પછી તો બધું થોડુંક એવું આપણે ઝાપટ ઝૂપટ કરી લીધું. કચરું પણ ગમે તેમ કરીને કચરો વાળી લીધો અને પછી આપણે કોથળા ભરી લીધા કચરાથી અને ટબ ભરી લીધા. ટબમાં જે તે નાનું મોટું કચરું હતું એ ટબ ભરીને કચરો વાળી લીધો ને બધું એક જ કોથળામાં ભરી લીધું. પછી કચરાવાળો આવ્યો એમાં બધું કચરું આપણે એક સાથે જવા દીધું ને પછી હવે બધું થોડું ઘણું ક્લીન કરી લીધું. કચરા પોતા થઈ ગયા અને ગરમી તો કે મારું કામ બહુ જ ગરમી લાગતી હતી ને આજે તો પડદા પણ કાકાએ કાઢી લીધા હતા. પછી તો બહાર આવીને જોયું તો દાદાને આટલી ભર ઉનાળામાં ઠંડી લાગતી હતી તો એમના માટે એમણે તાપણું કરી દીધું.
ના સોરી એવું કંઈ જ નથી. આપણને અહીંયા જે પણ વોલપેપર કચરું થયેલું હતું એ દાદાએ સળગાવી દીધું.